નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટની એક્ઝામને ખાસ ધ્યાનમાં રાખી અગાઉ આપણે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતોના 3 પાર્ટ અપલોડ કરેલા છે। ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયો એટલે કે મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો પાર્ટ 4માં કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો મનોવિજ્ઞાન અને શૈક્ષણિક સિદ્ધાંતો પાર્ટ 4। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 1, કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? કેન્દ્રીય માહિતી પંચનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ આવશે દિલ્હી। પ્રશ્ન નંબર 2, કેન્દ્રીય માહિતી પંચે અન્ય રાજ્યોમાં કચેરીઓ સ્થાપવા માટે કોની મંજૂરી લેવી પડે છે? કેન્દ્રીય માહિતી પંચે અન્ય રાજ્યોમાં કચેરીઓ સ્થાપવા માટે કોની મંજૂરી લેવી પડે છે? જવાબ આવશે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે છે, કેન્દ્ર સરકાર। પ્રશ્ન નંબર 3, મુખ્ય માહિતી કમિશનરની મુદ્દત કેટલી હોય છે? મુખ્ય માહિતી કમિશનરની મુદ્દત કેટલી હોય છે? જવાબ આવશે 5 વર્ષની હોય છે। મુખ્ય માહિતી કમિશનરની મુદ્દત 5 વર્ષની હોય છે, પરંતુ અહીંયા આપણે લખ્યું છે અથવા 65 વર્ષની ઉંમર, બરાબર। 5 વર્ષની મુદ્દત હોય, પરંતુ જો એમની ઉંમર 65 વર્ષની થઈ જાય તો ત્યારે તેમની અહીંયા કાર્યકાળ પૂરો થાય, બરાબર। 5 વર્ષ અથવા તો 65 વર્ષ બેમાંથી જે વહેલા હોય ત્યારે તેમની મુખ્ય માહિતી કમિશનરની મુદ્દત ત્યારે પૂર્ણ થાય। પણ તમને પ્રશ્ન પૂછાય તો 5 વર્ષ તમારે યાદ રાખવાનું, બરાબર। આ તો તમારા નોલેજ માટે છે કે જો એમની 65 વર્ષની ઉંમર થઈ જાય તો પણ તેમનો કાર્યકાળ ત્યાં એનો સમાપ્ત થાય, બરાબર। ઉંમર લાયકાતની છેલ્લી ઉંમર વધુમાં વધુ છે 65 વર્ષ। પ્રશ્ન નંબર 4, મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે છે। પ્રશ્ન નંબર 5, રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાજ્યપાલ કરે છે, બરાબર। મુખ્ય માહિતી કમિશનર કેન્દ્ર લેવલે રાષ્ટ્રપતિ નિમે છે અને રાજ્યમાં માહિતી કમિશનરની નિમણૂક રાજ્યપાલ કરે છે, જેમની મુદ્દત કેટલી હોય તો 5 વર્ષ હોય। પ્રશ્ન નંબર 6, જિલ્લા સ્તરે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે જવાબદાર વ્યક્તિ કોણ ગણાય છે? જિલ્લા સ્તરે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે જવાબદાર વ્યક્તિ કોણ ગણાય છે? જવાબ આવશે DDO। જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે જવાબદાર વ્યક્તિ DDO ગણાય છે। પ્રશ્ન નંબર 7, તાલુકા સ્તરે પ્રાથમિક શિક્ષણના વહીવટ માટે જવાબદાર વ્યક્તિ કોણ ગણાય છે? તાલુકા સ્તરે પ્રાથમિક શિક્ષણના વહીવટ માટે જવાબદાર વ્યક્તિ કોણ ગણાય છે? જવાબ આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી। વહીવટ માટે જવાબદાર વ્યક્તિ હોય છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી। પ્રશ્ન નંબર 8, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ માટે જવાબદાર વ્યક્તિ કોણ હોય છે? મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ માટે જવાબદાર વ્યક્તિ કોણ ગણાય છે, કોણ હોય છે? જવાબ આવશે મ્યુનિસિપલ કમિશનર હોય છે। શિક્ષણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ માટે જવાબદાર વ્યક્તિ મ્યુનિસિપલ કમિશનર હોય છે। પ્રશ્ન નંબર 9, ગ્રામ્ય શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? ગ્રામ્ય શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? જવાબ આવશે 9 સભ્યો હોય છે। પ્રશ્ન નંબર 10, RTE 2009 ગુજરાતમાં ક્યારથી અમલમાં આવ્યો છે? RTE રાઇટ ટુ એજ્યુકેશન 2009 ગુજરાતમાં ક્યારથી અમલમાં આવ્યો છે? જવાબ આવશે 1 એપ્રિલ 2010થી ગુજરાતમાં અમલમાં આવ્યો છે, 1 એપ્રિલ 2010થી। પ્રશ્ન નંબર 11, RTE 2009માં કુલ કેટલી કલમો છે? RTE 2009માં કુલ કેટલી કલમો છે? જવાબ આવશે 38 કલમો છે, 38 કલમો। પ્રશ્ન નંબર 12, RTE 2009 ભારતમાં ક્યારથી લાગુ થયો? RTE રાઇટ ટુ એજ્યુકેશન 2009 ભારતમાં ક્યારથી લાગુ થયો? જવાબ આવશે 27 ઓગસ્ટ 2009, 27 ઓગસ્ટ 2009। પ્રશ્ન નંબર 13, RTE 2009માં
કેટલા પ્રકરણ આપવામાં આવ્યા છે? આરટીઈ 2009માં કેટલા પ્રકરણ આપવામાં આવ્યા છે? જવાબ આવશે 7 પ્રકરણ. આરટીઈ 2009માં 7 પ્રકરણ આપવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 14. શાળા અને શિક્ષકોની ફરજો કયા પ્રકરણમાં દર્શાવી છે? શાળા અને શિક્ષકોની ફરજો કયા પ્રકરણમાં દર્શાવી છે? જવાબ આવશે પ્રકરણ નંબર 4માં. પ્રકરણ 4માં. પ્રશ્ન નંબર 15. પ્રવેશ માટે વધારાની ફી, કસોટી, તપાસ કે ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ કઈ કલમમાં છે? પ્રવેશ માટે વધારાની ફી, કસોટી, તપાસ કે ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ કઈ કલમમાં છે? જવાબ આવશે કલમ 13માં છે. પ્રશ્ન નંબર 16. આરટીઈ 2009માં શાળા પ્રવેશની ના પાડી શકશે નહીં તે માટે કઈ કલમ છે? આરટીઈ 2009 રાઇટ ટુ એજ્યુકેશન 2009માં શાળા પ્રવેશની ના પાડી શકશે નહીં તે માટે કઈ કલમ છે? જવાબ આવશે કલમ નંબર 15. કલમ નંબર 15માં એવી જોગવાઈ કરવામાં આવી છે આરટીઈ 2009 મુજબ કલમ 15માં કે શાળા કોઈપણને પ્રવેશ માટે ના પાડી શકશે નહીં. પ્રશ્ન નંબર 17. આરટીઈ 2009ની કઈ કલમ બાળકોને શારીરિક કે માનસિક સજા કરવાની મનાઈ ફરમાવે છે? રાઇટ ટુ એજ્યુકેશન 2009ની કઈ કલમ બાળકોને શારીરિક કે માનસિક સજા કરવાની મનાઈ ફરમાવે છે? જવાબ આવશે કલમ નંબર 17. પ્રશ્ન નંબર 18. આરટીઈ 2009માં બાળકોને નાપાસ કરવા કે શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ માટે કઈ કલમ છે? આરટીઈ 2009માં બાળકોને નાપાસ કરવા કે શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ માટેની કઈ કલમ છે? તો કલમ નંબર 16 છે. પ્રશ્ન નંબર 19. આરટીઈ 2009ની કઈ કલમ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં તેના માટેની છે? આરટીઈ 2009ની કઈ કલમ માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં તેના માટેની છે? જવાબ આવશે એ કલમનો નંબર છે કલમ નંબર 18. પ્રશ્ન નંબર 20. આરટીઈ 2009ની કઈ કલમ અનુસાર શાળાએ પાળવાના નિયમો અને ધોરણો આપ્યા છે? આરટીઈ 2009ની કઈ કલમ અનુસાર શાળાઓએ પાળવાના નિયમો અને ધોરણો આપ્યા છે? બરાબર, કઈ કલમમાં શાળાઓએ પાળવાના નિયમો અને ધોરણો આપ્યા છે? તો એ કલમ આવશે કલમ નંબર 19માં. પ્રશ્ન નંબર 21. આરટીઈ 2009ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિ SMCની રચના અને તેના કાર્યો આપ્યા છે? આરટીઈ 2009ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિ SMC એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના અને કાર્યો આપ્યા છે? જવાબ આવશે કલમ નંબર 21માં. કલમ નંબર 21માં તમને એવો સવાલ પૂછાય SMCની રચના કઈ કલમ આરટીઈની કઈ કલમ અનુસાર થાય છે? તો કલમ 21 અનુસાર. અને તમને એવો સવાલ પૂછાય કે SMCના કાર્યોની જોગવાઈ આરટીઈની કઈ કલમમાં છે? તો કલમ 21માં. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 22. આરટીઈ 2009ની કઈ કલમ અનુસાર શાળા વિકાસ યોજના આપવામાં આવી છે? આરટીઈ 2009ની કઈ કલમ અનુસાર શાળા વિકાસ યોજના આપવામાં આવી છે? જવાબ આવશે કલમ 22. પ્રશ્ન નંબર 23. આરટીઈ 2009ની કઈ કલમ શિક્ષકોની લાયકાત અને નિમણૂક માટેની નોકરીની શરતો છે? આરટીઈ 2009ની કઈ કલમમાં શિક્ષકોની લાયકાત અને નિમણૂક માટેની નોકરીની શરતોની છે? તો જવાબ આવશે કલમ 23. કલમ 23 શિક્ષકોની લાયકાત અને તેના નિમણૂક માટેની નોકરીની શરતોની કલમ છે, કલમ નંબર 23. પ્રશ્ન નંબર 24. આરટીઈ 2009ની કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે? આરટીઈ 2009ની કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે? કલમ નંબર 24માં. જવાબ આવશે કલમ નંબર 24માં. પ્રશ્ન નંબર 25. આરટીઈ 2009ની
કઈ કલમમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર આપવામાં આવ્યો છે? આરટી 2009ની કઈ કલમમાં વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર આપવામાં આવ્યો છે? એટલે કે કેટલા વિદ્યાર્થીએ કેટલા શિક્ષક હોવા જોઈએ, બરાબર? એને કહેવાય વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર. એ ગુણોત્તર કઈ કલમમાં આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે કલમ નંબર 25માં આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર કલમ નંબર 25માં આપવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 26. આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મૂકવા પર પ્રતિબંધ છે? આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુઓ માટે મૂકવા પર પ્રતિબંધ છે? જવાબ આવશે કલમ 27. કલમ 27 મુજબ શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે કોઈ પણ જગ્યાએ મૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 27. આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોને ટ્યુશન કરવા પર પ્રતિબંધ છે? આરટી 2009ની કઈ કલમમાં શિક્ષકોને ટ્યુશન કરવા પર પ્રતિબંધ છે? જવાબ આવશે કલમ 28. કલમ 28 મુજબ શિક્ષકોને ટ્યુશન કરવા પર પ્રતિબંધ છે. પ્રશ્ન નંબર 28. બાળકના હકનું રક્ષણ કયા પ્રકરણમાં આપવામાં આવ્યું છે? બાળકના હકનું રક્ષણ કયા પ્રકરણમાં આપવામાં આવ્યું છે? જવાબ આવશે પ્રકરણ 6માં. પ્રકરણ 6માં બાળકના હકનું રક્ષણ આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 29. આરટી 2009ની કઈ કલમમાં બાળક એટલે 6 થી 14 વર્ષનો છોકરો કે છોકરી, બરાબર, છોકરો અથવા છોકરી એવું કહ્યું છે? કઈ કલમમાં કહ્યું છે? જવાબ આવશે કલમ 2(ગ). કલમ 2(ગ)માં એવું કહેવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 30. જન્મ, મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો? જન્મ, મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો? જવાબ આવશે 1886થી અમલમાં આવ્યો. પ્રશ્ન નંબર 31. આરટીઈ 2009 મુજબ ધોરણ 1 થી 5માં વર્ષના કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? આરટીઈ 2009 મુજબ ધોરણ 1 થી 5માં વર્ષના કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? જવાબ આવશે 200 દિવસ. ધોરણ 1 થી 5માં 200 દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે. પ્રશ્ન નંબર 32. આરટીઈ 2009 મુજબ ધોરણ 1 થી ધોરણ 5માં રોજ કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? આરટી 2009 મુજબ ધોરણ 1 થી 5માં રોજ કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? જવાબ આવશે 5 કલાક. વર્ષમાં કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? તો 200 દિવસ. અને રોજના કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે? તો 5 દિવસ. પ્રશ્ન નંબર 33. ધોરણ 1 થી ધોરણ 5 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે? ધોરણ 1 થી 5 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે? જવાબ આવશે 800 કલાક. 800 કલાક નક્કી કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 34. ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે? ધોરણ 6 થી 8 માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે? જવાબ આવશે 1000 કલાક. 1000 કલાક નક્કી કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 35. ધોરણ 1 થી 5 માટે બાળકો દીઠ શિક્ષકોની સંખ્યા જણાવો. તમને એવો સવાલ પૂછાય કે ધોરણ 1 થી 5માં કોઈ સંખ્યા આપી હોય કે એટલા બાળકો દીઠ કેટલા શિક્ષકો હોવા જોઈએ, તો એમના માટે આપણે અહીંયા એક લિસ્ટ લખેલું છે, તમારે યાદ રાખવાનું છે. બાળકોની સંખ્યા અને તેની સામે શિક્ષકોની સંખ્યા. તમને એવો સવાલ પૂછાય ધોરણ 1 થી 5માં 1 થી 60 અથવા તો 60 બાળકો દીઠ કેટલા શિક્ષકોની સંખ્યા હોવી જોઈએ? તો 1 શિક્ષક, બરાબર. 1 થી 60 વિદ્યાર્થીઓ હોય, બાળકોની સંખ્યા હોય તો 1 શિક્ષક હોવો જોઈએ. 61 થી 90 સુધી વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો 2 શિક્ષકો હોવા જોઈએ. 91 થી 120 બાળકોની સંખ્યા હોય, એટલા વિદ્યાર્થીઓ હોય 1 થી 5 ધોરણમાં, તો 3 શિક્ષકો હોવા જોઈએ. 121 થી 200 સુધી 4 શિક્ષકો હોવા જોઈએ.
અને 200થી વધારે હોય તો 5 શિક્ષકો હોવા જોઈએ પ્લસ એક મુખ્ય શિક્ષક પણ હોવો જોઈએ. બરાબર, તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.